વાઇટલ ફોર્સ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટમાં આપનું સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના નમસ્કાર. આ અગાઉ આપણે 3 વિડીયા લોન્ચ કર્યા છે અને આ ચોથો વિડીયો જઈ રહ્યો છે. 2 નંબરનો જે વિડીયો છે એને અંતર્ગત જ આ વિડીયો આગળ વધી રહ્યો છે. આપણે જોયું કે મનુષ્યને સુખ જુએ છે અને સુખની કામના છે, પણ સુખ મળતું નથી. આપણે બધું જ કર્યું, બધા જ ફાંફા માર્યા, પણ સુખ મળતું નથી. ખાવામાં સુખને શોધ્યું, કપડામાં સુખને શોધ્યું, ફરવામાં સુખને શોધ્યું, કુટુંબના પરિવારમાં સુખને શોધ્યું, પદ પૈસા પ્રતિષ્ઠાની અંદર પણ સુખને શોધ્યું, પણ સુખ ક્યાંય ટકતું નથી. શા માટે? કે જેના દ્વારા સુખની અનુભૂતિ થાય છે તે આ મશીન માનવ યંત્રને આપણે યોગ્ય રીતે ઓળખતા નથી અથવા તો આપણે એને ચલાવતા આવડતું નથી. મારા દર્શક મિત્રોને હું ફરીથી એક વખત કહી દઉં કે આપણી પાસે આ એક માનવ શરીર છે અને આ માનવ શરીરને આપણે જ્યાં સુધી અમુક અંશ સુધી નહીં ઓળખીએ ત્યાં સુધી, એની કાર્ય પદ્ધતિઓને નહીં જાણીએ ત્યાં સુધી ન તો જીવનમાં કોઈ સુખ આવશે અને ન તો કોઈ ઈશ્વરની પ્રાપ્તિ થશે, ન તો પરમ સત્ય સુધી આપણે પહોંચી શકશું. અને કદાચ કોઈ વ્યક્તિના જીવનમાં સુખની અનુભૂતિ હશે, એ પણ એક પ્રસંગોપાત હશે અથવા તો દુઃખી થવાનો કોઈ ઉપાય નહીં હોય એટલે એ સુખી હશે. ટૂંકમાં અકસ્માતના નિયમથી એ સુખી થઈ ગયા છે અને જે દુઃખી થઈ ગયા છે એ બેયનો પ્રકાર એક જ છે. એટલે હું એક બધાને નમ્ર નિવેદન કરું છું કે આધ્યાત્મ હોય, ભૌતિકતા હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ સ્તર હોય, પણ જો તમને સુખી થવું હોય અને જીવનને સાચી રીતે જાણવું હોય અને સુખની શોધ તમને કરવી હોય તો મશીનને જાણવું બહુ જરૂરી છે. તો આપણે અગાઉ વાત કરેલી કે આ મશીન માનવ યંત્રની અંદર વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા, આ 4 ફંક્શનો કામ કરી રહ્યા છે અને આ 4થી જીવન ચાલી રહ્યું છે. આપણે અગાઉ વાત કરેલી કે આપણે ભાવ કેન્દ્ર ઉપર વાત કરશું, કારણ કે સુખ દુઃખની અનુભૂતિ અને જીવનમાં જેટલી પણ સારી અથવા તો ખરાબ ઘટનાઓ બને છે એની પાછળ આ એક ભાવ કેન્દ્ર નામનું એક ફેક્ટર છે. લાગણીઓનો જે એક ઉર્જા છે એની ઉપર આધાર રાખે છે. આપણી અંદર ભાવ કેન્દ્ર, એક સામાન્ય ભાવ કેન્દ્ર અને બીજું એક ઉચ્ચતર ભાવ કેન્દ્ર, એવા 2 કેન્દ્રો છે. ઉચ્ચતર ભાવ કેન્દ્રો તો આપણી અંદર એક્ટિવેટ જ છે, પણ એક સામાન્ય ભાવ કેન્દ્ર છે જે આપણી એને શુદ્ધિકરણ ન થવાથી એ આગલા આયામને સ્પર્શી શકતું નથી. ભાવ કેન્દ્રની અંદર મુખ્ય 2 ભાગ છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. નેગેટિવ જે ફેક્ટર છે ભાવ કેન્દ્રના, એની અંદર મતલબ કે જે પોઝિટિવ ભાવો છે એની અંદર દયા, કરુણા, મીઠી લાગણી, રાગ, મમતા, સન્માન, આદર વગેરે વગેરે જે ભાવો છે એ બધા જ સકારાત્મક લાગણીઓ છે અથવા તો સકારાત્મક ભાવો છે. બીજા છે નેગેટિવ. નેગેટિવ ભાવની અંદર ગુસ્સો, ક્રોધ, ભય, અલગ અલગ પ્રકારના ફોબિયા, લાલચ, ઈર્ષા, નફરત, તિરસ્કાર અને દ્વેષ, આ બધું જ નેગેટિવ ભાવમાં આવી રહ્યું છે. એકચ્યુઅલી કુદરતે આપણે નેગેટિવ ભાવો આપ્યા નથી, પણ મનુષ્યની બેહોશ અવસ્થાથી નેગેટિવ ભાવો નિર્માણ થઈ ગયા છે. જો જન્મજાત યા તો પ્રકૃતિદત્ત હોત તો એ ભાવોને કાઢવા અસંભવ છે. એટલે આપણા જીવનની અંદર જે નકારાત્મક ભાવો છે એ નકારાત્મક ભાવોને આપણે કાઢી શકીએ છીએ. અને એ શા માટે ઉત્પન્ન થયા છે એનું આપણે કારણ જાણશું. એનું કારણ છે એકરૂપતા. ઘટના અથવા તો વ્યક્તિ, વિચાર અને વસ્તુ સાથે જે આપણે અણગમો થાય છે એમાંથી નકારાત્મક ભાવો ઉત્પન્ન થાય છે.
અને અણગમવું થાય છે એટલા માટે કે એ વ્યક્તિ, વિચાર અથવા તો વસ્તુ સાથે આપણે આપણી જાતને એકરૂપ બનાવીએ છીએ અથવા તો આપણી ઓળખને એની સાથે જોડીએ છીએ, એટલે એમાંથી એક નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં વસ્તુ, વ્યક્તિ અથવા વિચાર, આ ત્રણ વસ્તુઓ સાથે આપણી જે એકરૂપતા છે એને આપણે છોડવી પડે, તો આપણે અંદરથી નકારાત્મક ભાવો નીકળે. આ નકારાત્મક ભાવોને કાઢવા માટે આપણા શાસ્ત્રોમાં સંતોએ ઘણા બધા ઉપાયો શોધ્યા છે, જેનો આપણે અત્યારે વાત કરશું. ભજન કીર્તન કરવા. ભજન કીર્તન કરવાથી આપણી અંદર રહેલો જે પોઝિટિવ ભાવો છે એ વધશે, પણ એમાંથી નેગેટિવ ભાવો નીકળી જશે એવી કોઈ ગેરંટી નથી. બીજું છે કથા શ્રવણ. તો કથા શ્રવણની અંદર પોઝિટિવ ભાવ વધશે, પણ નેગેટિવ ભાવો ઘટશે એની કોઈ ગેરંટી નથી. સેવા કરવાથી, સેવા કરવી બહુ સારી વાત છે, એમાંથી પણ કોઈકના બ્લેસિંગ મળશે અને આશીર્વાદ પણ મળશે, તો આપણી અંદર સકારાત્મક ભાવો વધે, પણ નકારાત્મક ભાવો ઘટશે એની કોઈ ગેરંટી નથી. નેગેટિવ ભાવો કાઢવાની એક અલગ રીત છે. એટલે મેં તમને જે આપણા કીધા એ બધા જ તરીકાઓ અને ટેકનિકો આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, અથવા તો એ એટલી ન્યૂન માત્રામાં અસર કરે છે અથવા તો સુધારો લાવે છે કે જેવી રીતે સાયકલ લઈ અને અમેરિકા જવાની વાત છે કે અમેરિકા જવું હોય તો 10-15 હજાર કિલોમીટરનું અંતર છે, એ સાયકલ દ્વારા કાપવું હોય તો જિંદગી આખી નીકળી જાય અને કદાચ પહોંચીએ ખરા ના પહોંચીએ. અથવા તો એક શાક કાપવાની છરી હોય અને એ છરી હાથમાં લઈએ અને આપણે તળાવ ખોદવાની વાત કરતા હોઈએ કે એ આપણે એમ લાગે કે છે આપણે તળાવ ખોદી રહ્યા છીએ, પણ એ અસંભવ છે. એટલે મારું એટલું જ કહેવાનું છે કે જે જૂના પુરાણા તરીકાઓ છે એ બહુ ઓછા કામ કરે છે. કેટલાય જન્મો નીકળી હશે તમારા ભાવ કેન્દ્રને રિપેર કરવા માટે. તો વાઇટલ ફોર્સ નિર્માણ, મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટે મનુષ્યની અંદર રહેલા નકારાત્મક ભાવોને કાઢવા માટે એક વિશિષ્ટ તરીકાઓ શોધી કાઢ્યા છે, જે અમને અમારી શિબિરોમાં અને સેમિનારોમાં લોકોને શીખવીએ છીએ. આ બધું શા માટે થાય છે? ભાવ ઉત્પન્ન કેવી રીતે થાય છે? ધારો કે આપણે કોઈ વિચાર આવે છે, વિચાર આપણે યા તો ગમશે અને યા તો નહીં ગમે. વિચાર સાથે ગમો અથવા અણગમો શા માટે થાય છે? કારણ કે એ વિચાર સાથે આપણે એકરૂપ છીએ. એકરૂપ હોઈએ તો જ એ વિચાર આપણને ગમશે, યા તો નહીં ગમે, યા તો અણગમો થશે. એટલે એમાંથી નેગેટિવ ભાવ ઉત્પન્ન થશે. કોઈ ઘટના એટલે પ્રસંગ બનશે આપણા જીવનમાં, યા તો આપણે ગમશે અને યા તો આપણે નહીં ગમે. ગમે તો સારી વાત છે, પણ નહીં ગમે તો એમાં ક્રોધ, ગુસ્સો, લાગણી વગેરે વગેરે અલગ અલગ નેગેટિવ ભાવોની લાગણીઓ આપણી અંદર ઉત્પન્ન થશે. કોઈ વ્યક્તિ આપણે ગમશે, યા તો આપણે નહીં ગમે. ગમશે તો બહુ સારી વાત છે, પણ નહીં ગમે તો એમાંથી નેગેટિવ ભાવો ઉત્પન્ન થશે. નેગેટિવ ભાવો ઉત્પન્ન થવાનું એક જ કારણ છે કે આપણે એ વસ્તુ, વ્યક્તિ અને વિચાર સાથે એકરૂપ બની ગયા છીએ. તો સામાન્ય રીતે જનરલ નિયમ પ્રમાણે હું તમને અહીં કહી દઉં કે નેગેટિવ ભાવોને ઘટાડવા માટે તમે વસ્તુ, વ્યક્તિ અને વિચાર સાથે એકરૂપ થવાનું છોડી દો. મતલબ મશીનને મશીનનું કામ કરવા દો અને વસ્તુ, વિચાર અને વ્યક્તિ સાથેનું તમારી જે એકરૂપતા છે એને ઓછી કરવાનો પ્રયત્ન કરો. તો તમારી અંદર રહેલા નેગેટિવ ભાવોને ઘટાડવાનો એક સરળ ચાન્સ મળશે અને નવી તક ઊભી થશે. બધી જ પ્રકારના સુખ, દુઃખ, જીવનની અંદર સફળતા, નિષ્ફળતા બધા જ આ ભાવ કેન્દ્ર ઉપર આધારિત છે. બીજા પણ અમુક પરિબળો કામ કરી રહ્યા છે, પણ બધા જ પરિબળોની અંદર મુખ્ય છે ભાવ કેન્દ્ર. બધા જ લોકો એમ કહે છે કે પોઝિટિવ બનો, પોઝિટિવ વિચાર બનો, વિચાર કરો, પોઝિટિવ હંમેશા વિચારવું જોઈએ. એ બધી વાત સાચી છે. લોકો પોઝિટિવ વિચારીને પાગલ થઈ ગયા. મેં એવા જોયા છે કે જેઓ સતત પોઝિટિવ વિચાર કરે છે એ લોકોને પણ મેં નિષ્ફળ થતા જોયા છે.
અને જે લોકો હંમેશા અને હંમેશા નેગેટિવ વિચારે છે એ લોકોને પણ સફળ થતા જોયા છે. તો એક વાત અધૂરી છે કે જે લોકો કે પોઝિટિવ થિંકિંગની વાત છે એ અધૂરી છે. ખોટી છે એમ તો હું નહીં કહી શકું, પણ એ વાત અધૂરી છે. એની અંદર અમુક ચીજો ખૂટે છે યા પૂરતી સામગ્રીને રજૂ કરવામાં નથી આવી, એટલે આવું બને છે. એટલે દુનિયા કન્ફ્યુઝ થાય છે કે હું આટલું પોઝિટિવ બનું છું, પોઝિટિવ વિચારું છું, યા તો પણ મારી સાથે આટલું બધું ખરાબ કેમ બને છે. અને અમુક માણસો તો આમ બસ વાત જ નેગેટિવ કરે, કોઈથી સારી વાત જ ન કરે, છતાં પણ એ વ્યક્તિઓ જીવનમાં સફળ છે. સફળ એટલા માટે છે કે એમની અંદર ભાવ કેન્દ્રની અંદર પોઝિટિવ ઉર્જા છે, એટલે એ સફળ છે. જે લોકો નિષ્ફળ છે તો એનો મતલબ એ થયો કે તમારા ભાવ કેન્દ્રની અંદર નેગેટિવ ઉર્જા છે. તમે ગમે એટલું પોઝિટિવ થિંકિંગ કરો, પણ ભાવ કેન્દ્રની ઉર્જા જો નેગેટિવ હશે તો જીવનમાં સુખ અથવા તો સફળતા નહીં રહે. તો ઘરમાં કજિયા, કંકાસ, ઝઘડા, બધું જ, અનિદ્રા, રોગ, આ બધું જ જીવનની અંદર જેટલી ટ્રેજડીઓ અને સારું થઈ રહ્યું છે બધું જ ભાવ કેન્દ્રને આધીન છે. અને શરૂઆત આપણે ભાવ કેન્દ્રથી કરવી જોઈએ. ભાવ કેન્દ્રની અંદર પ્યોરિફિકેશન થઈ જવાથી વિચાર કેન્દ્ર લગભગ 90% સુધી એની મેલે શુદ્ધ બની જાય છે. એટલે આપણે વિચારો ઉપર એટલું બધું મહત્વ નથી આપતા. સૌથી પહેલું તો ભાવ કેન્દ્ર શુદ્ધ બનવું જોઈએ. બીજી રીતે વાત કરીએ તો ભાવ કેન્દ્ર ઉપર કામ કરવા માટે આપણી પાસે લગભગ 90% કામ ભાવ કેન્દ્ર ઉપર કરવું પડે અને 10% આપણે વિચાર કેન્દ્ર ઉપર કામ કરવું પડે. તો વાલા દર્શકોને મારે એક ખાસ જણાવવાનું છે કે તમે વિચારો કે ભાવ કેન્દ્રનું શુદ્ધિકરણ કેમ કરવું. એટલે લોકોએ જે મેં હમણાં કહ્યા છે ટૂલ્સ, ભજન, કીર્તન, સત્સંગ, કથા વાંચનની અંદર સુખ નથી મળતું અને ભાવોનું શુદ્ધિકરણ નથી થતું, એટલે શું થાય છે, પરિવારોની અંદર અનાયાસે કોઈ વ્યક્તિની અંદર ભાવ કેન્દ્ર પોઝિટિવ છે તો એની પરિવારની બીજી કોઈ નેગેટિવ ભાવ કેન્દ્રવાળી વ્યક્તિ એની ઉપર ડોમિનેશન કરીને એક લાગણીઓની અંદર ઇમોશનલી બ્લેકમેલ જેવું વાતાવરણ સર્જાવીને અને એની ભાવ કેન્દ્રની ઉર્જાઓને ચોરી રહ્યા છે, જાણે અજાણે, અને એને એમાંથી સુકૂન મળે છે. અને આ સુકૂન મળવાના જે શોર્ટકટ છે એમાંથી જ આ એક પરિવારમાં શું કહેવાય, એક મનમેળ યા તો એકતા યા તો એકરૂપતા, આવા વિચારધારાઓ નિર્માણ થઈ છે. દરેક મનુષ્ય પોતાના ભાવ કેન્દ્રને જો કોઈ ખાસ પ્રકારના પુરુષાર્થ દ્વારા શુદ્ધ કરવાનો કોઈ પુરુષાર્થ આદરે તો લગભગ 1-1.5 વર્ષના સમયગાળાની અંદર એ ભાવ કેન્દ્ર સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય. અને એ બધા જ તરીકાઓ અમારી પાસે છે. અને જો આવું કરવામાં આવે તો વિચાર કેન્દ્ર લગભગ 90% તો એની મેળે શુદ્ધ થઈ જાય. એટલે યાદ રાખજો કે સામાજિક વ્યવસ્થાની અંદર વડીલોનું સન્માન કરવું જોઈએ, આદરભાવ કરવો જોઈએ, યા તો તમારે મારી સાથે વાત કરવી જોઈએ, યા તો તમારે મારી સાથે બેસવું જોઈએ, 2-4 શબ્દો કહેવા જોઈએ. આ બધી જ જે વિતળા વાત છે એ ભાવ કેન્દ્રની અંદર રહેલી ખામીઓ છે. આજ કોઈ વ્યક્તિ 50 કે 60 વર્ષની આપણા ઘરમાં છે કે વડીલ છે, એ વડીલ એવું ઈચ્છે છે કે મારો દીકરો મારી બાજુમાં બેસે યા મારી પુત્રવધુ મારી બાજુમાં બેસે અને બે મીઠા શબ્દો બોલે. એમ આવું એ 70-80 વર્ષની ઉંમરે પણ તમને એવું શા માટે એ વ્યક્તિની જરૂર પડે છે કે તમને સુકૂન મળે? તો એનો મતલબ એ છે કે તમે જે 70 વર્ષની જે આયુષ્ય ભોગવ્યું છે એની અંદર તમે તમારા ભાવ કેન્દ્રને પ્યોર કર્યો નથી. એટલે તમને અંદરથી સુકૂન મળે. એટલે જે પોઝિટિવ તમારા દીકરા કે તમારી વહુ હોય યા આજુબાજુના વાતાવરણમાંથી કોઈ હોય તો તમને એનો સહવાસ ગમે છે, એમનું બાજુમાં બેસવું ગમે છે. અને જો એ નથી એ લોકો બેસતા તો તમે સંબંધોની આડમાં ઇમોશનલી બ્લેકમેલ કરી અને તમે એક ડખો ઊભો કરીને એમને ન છૂટકે બાજુમાં બેસવા માટે યા તો પૂછા કરવા માટે યા તો XYZ બધું જ કરવા માટે તમે એને મજબૂર કરો છો.
અને આ બધી જ વાતોને એટલી રૂપાળી રીતે રજૂ કરવામાં આવે છે કે પારિવારિક સંપ, ભાઈઓમાં પ્રેમ, ઘરની અંદર સંપ, આ બધું જ એક નાટક છે અને દરેક મનુષ્યો પોતપોતાની જાતને છેતરી રહ્યા છે. પરમ સત્ય છે, પણ કડવું છે. મારી વાત તમને કદાચ કડવી લાગતી હશે, પણ આ છે પ્રોબ્લેમ. એટલે મારી નમ્ર રિક્વેસ્ટ છે કે દરેક વ્યક્તિએ પોતાના ભાવ કેન્દ્રમાં રહેલી નકારાત્મકતાને એક ખાસ પ્રકારના પુરુષાર્થ દ્વારા કાઢવી જોઈએ. એના ઘણા બધા તરીકાઓ અમારી પાસે છે અને એ સંભવ છે. માણસ ખાસ પ્રકારના ફોબિયામાં જીવતો હોય, ઘણા બધા ફોબિયા અમે જોયા છે. જાત જાતના ભય, કોઈક જરાક બોલે ગુસ્સો આવી જાય, લાલચ, ઈર્ષા, કેટલું બધું અંદર પડેલું છે. અદેખાઈ, નફરત, આ બધા જ તિરસ્કાર. આ કથાઓ સાંભળવાથી ન મેળ પડે, આ ભજનો ગાવાથી શુદ્ધિકરણ નહીં થાય. એના ખાસ તરીકાઓ છે, પણ મનુષ્યને પુરુષાર્થ નથી કરવો. કારણ કે અમે જે શીખવાડી રહ્યા છીએ એ પોતાની જાત ઉપરનું કામ છે અને મનુષ્ય એક બાહ્ય વૃત્તિઓમાં તે સુખને શોધી રહ્યો છે. એટલે આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યા છે. એટલે ભાવ કેન્દ્ર વિશે હજુ પણ ઘણું મારે કહેવું છે. એટલે આ એક કદાચ વિડીયો મોટો ન થઈ જાય એટલા માટે આપણે આના 2 ભાગ પાડીએ છીએ. અને હવે પછી આ ભાવ કેન્દ્ર વિશેની જે વાત છે એ હવે આગામી વિડીયોની અંદર આપણે વધુ ચર્ચા કરશું. એટલે આપણે ખ્યાલ આવશે કે આ ખતરનાક રીતે રહેલું આપણી અંદર ભાવ કેન્દ્રને જો ખાસ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા એને શુદ્ધ કરી અને એને એટલું બધું વ્યવસ્થિત કરી નાખવામાં આવે તો જીવનની અંદર મીઠાશ, સુકૂન, સુખ બધું જ તમને અનાયાસ પ્રાપ્ત થઈ શકે છે. અને આ જે વાત છે એ ખાલી સંસારમાં તો તમને સુખ મળવાનું છે, ધંધા બિઝનેસની અંદર ઘરમાં સુખ મળવાનું છે, પણ આ ભાવ કેન્દ્ર પોઝિટિવ થઈ જવા પછી તમને જેની ખોજ છે અસલ અલ્ટિમેટ ગોલની, પરમાત્માને પ્રાપ્ત કરવાની, એની અંદર પણ આ લગભગ તમને સહાયરૂપ બની શકે અને તમારો સરળ રસ્તો બની શકે એવું આમાં શક્ય છે. એટલે નમ્ર દર્શકોને નિવેદન છે કે આગામી વિડીયો સુધી તમે રાહ જુઓ અને આના વિશેની વધુ ચર્ચા આપણે પછી કરશું. ધન્યવાદ.